બે છેડા ભેગા થાય એ પેલા મૂકી દો નકર બોમ્બ ફૂટી જાય. ઘર ભેગું થાને ભાઈ. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નાના એવા મિની બ્લોગની અંદર. સવારમાં 8 વાગી ગયા હું નાહી ધોઈને ભાખરી ખાઈને અંતર લગાવીને હાલવા માંડ્યો હોસ્પિટલ બાજુ. હોસ્પિટલમાં જ સવાર અમારા બધા ઓપરેશનના સાધનને ઓટોક્લેવ કરવા માટે મૂકવાના હતા. તો પેલા બધા સાધનને મેં ડ્રમમાં મૂકી દીધા, ડ્રમને મૂકી દીધો ઓટોક્લેવ મશીનની અંદર. આટલું કામ પતાવ્યું હતા ઘડીકમાં બપોરના 1 વાગી ગયા ને હું નીકળી ગયો ઘરે જમવા માટે. ये बड़ी अच्छी बात कही आप. હોસ્પિટલે પાછો આવી ગયો ને મસ્ત મજાની ચોકલેટ ખાઈને પાછું મારા કામે લાગી જવાનું હતું. કારણ કે જેટલી હોસ્પિટલમાં લાઇટ બંધ હતી એ બધી લાઇટને મારા કાઢીને નવી લાઇટ બીજી ફિટ કરવાની હતી. તો ફટાફટ જેટલી લાઇટ બંધ હતી એ બધી લાઇટને મેં કાઢી લીધી. લાઇટ તો બધી મેં કાઢી લીધી પણ છેડા ભેગા ન થાય થારું નકર. ફટાફટ હોસ્પિટલનું બધું કામ પતાવી નાખ્યું અને થાક એટલો બધો લાગી ગયો હતો કે મેં ચા મંગાવી લીધી ને ચા પીને થોડીક વાર બેઠો કાકાના છોકરા હારે. હું ઘણી વાર કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર. ઉતાવળે કોઈ દી આંબા ન પાકે. એલા પણ ક્યારનો પગ હલાવ જોશે ઘટિયા વયા જાહે. હાંજ પડી ગઈ ને પાછું થોડું ઘણું હોસ્પિટલનું કામ કરી લીધું. બસ ભાઈ હવે બાકીનું કાલે. ભાઈ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.